બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં અરજદારે પોતાના 1987ના સમયના પ્રશ્નોનો નિકાલ ન આવતા કચેરીમાં ધામા નાખ્યા છે। અરજદારે પોતાની ઘરવખરી અને પરિવાર સાથે કચેરીમાં પહોંચીને અનોખો વિરોધ દર્શાવ્યો છે। ઘટના કંઈક એવી છે કે અરજદાર ધર્માભાઈ સોલંકીને 1987 ગ્રામ પંચાયતે ફાળવેલા પ્લોટ પર અન્ય શખ્સ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે। તે પ્લોટને પરત મેળવવા અરજદારે ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત સુધી ધક્કા ખાવા છતાં 36 વર્ષથી ન્યાય નથી મળ્યો, જેથી અરજદારે કંટાળીને તાલુકા પંચાયતમાં ધામા નાખ્યા છે। તેની સામે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે 1987નો મામલો છે। આ મામલાને લઈને તમામ જૂના રેકોર્ડ તપાસવામાં આવશે। ગ્રામ પંચાયતમાં પણ તપાસ કરાશે અને પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે। મારે મામલો એ છે ને મારે ન્યાય જોઈએ પંચાયતનો। અહીંયા ગામ વિકાસ તાલુકા અધિકારીઓ, ટીડીઓ, મામલતદાર, આજે હું અહીંયા તાલુકામાં આવવાનું મારું કારણ એક જ કે આટલી મોટી 20 જણાની ફેમિલી છે, મારે ક્યાં રાખવી। આજે અમે લોકો અહીંયા ખાવા ખાઈએ છીએ, શું કોઈ અમને દોડ વિભાગનો આ બધું શું કરવામાં મારે ખાવા માટે આ ત્યાં અમે લોકો લગભગ 25 વર્ષથી તો ખાલી ગામના તળિયે રહીએ છીએ, પ્લોટ હોવા છતાં પણ। તો એને મારે તો એટલું જ જોઈએ કે મારો જે ન્યાય છે મારે જોઈએ। પરવડિયા ગામના વાલ્મીકી મફાભાઈ મંગાભાઈ પોતાના કુટુંબ સાથે અહીં ધરણા કરવા આવ્યા છે। પહેલી વસ્તુ તો એમણે કોઈ પણ જાતની પરમિશન લીધી નથી। હવે જે મામલો છે 1987માં એ લોકોને જે પ્લોટ મળેલો છે અને એમણે સનદ રજૂ કરી છે, તો ખરેખર સરકારના નિયમ અનુસાર એમને કબજો પણ ત્યારે આપી દેવામાં આવેલો હોય છે, પરંતુ એ લોકોને એવું કહ્યું છે કે કબજો અમારી જોડે નથી। તો એમને સમજાવટ અમે અત્યારે કરી છે કે ભાઈ તમને આવતીકાલ 2-5 દિવસમાં અમે ત્યાં રૂબરૂ સ્થળ સ્થિતિ બરાબર છે, લેઆઉટ પ્લાન રેકર્ડ મુજબ ચકાસણી કરી અને અમને પૂરતો ન્યાય આપીને સુખદ આનો અંત લાવી। તો બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતનો આખો આ મામલો છે। તાલુકા પંચાયત કચેરીમાં અરજદારે પોતાના 1987ના સમયના પ્રશ્નોનો નિકાલ ન આવતા કચેરીમાં ધામા નાખ્યા છે।